હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। ક્ષત્રિય સમાજને મનાવવા ભુજમાં ગૃહ રાજ્ય મંત્રીએ તત્કાલ બેઠક કરી। બીજેપીના ક્ષત્રિય ચૂંટાયેલ આગેવાનોને સમજાવાયા। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ જાગેલા ક્ષત્રિય સમાજના રોષને શાંત પાડવા ભારતીય જનતા પક્ષે કવાયત આદરી છે। આ સંદર્ભમાં આજે અહીં ધસી આવેલા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા સભ્યો અને જિલ્લા સંગઠનના સભ્યો તથા શુભેચ્છકોની એક તાકીદની બેઠક બોલાવીને સમાજની નારાજગીને શાંત પાડવા સક્રિય પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો। વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત સાંજે ભુજ પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીએ અને રત્નાકરજીએ યોજેલી બેઠકમાં 70 થી 80 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી। બેઠકમાં લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો। બેઠકમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોને ભારતીય જનતા પક્ષની નેતાગીરી અને રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા સમગ્ર પ્રકરણમાં માફી માંગવામાં આવી હોવાની વિગતો હર્ષ સંઘવી અને રત્નાકરજી દ્વારા અપાઈ હતી। સાથોસાથ યોજાયેલી બેઠકોની માહિતી પણ આગેવાનોને અપાઈ હતી। મળતી માહિતી મુજબ પક્ષ આ મુદ્દે અખબારો દ્વારા જાહેર માફી માંગવા પણ તૈયાર હોવાનું સમાજની સંકલન સમિતિને કહેવાયું હોવાની વિગતો પણ અપાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રીએ આખા પ્રકરણમાં નારાજગી વ્યાજબી હોવાનું જણાવીને હવે જ્યારે માફી મંગાઈ ગઈ છે ત્યારે સમાજની લાગણીને વાળવા આગેવાનોને સક્રિય થવા અનુરોધ કર્યો હતો। સમાજની નારાજગી વધુ ગંભીર સ્વરૂપ ન લે અને પક્ષને નુકસાન ન થાય તે માટે ક્ષત્રિય આગેવાનો અને શુભેચ્છકોને સક્રિયપણે પ્રયાસ કરવા બેઠકમાં કહેવાયું હતું। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આ નારાજગી અંગે રોષ સ્વયંભૂ હોવાનો ઉલ્લેખ કરીને સમજાવટ મુશ્કેલ બની રહેશે એવી લાગણી વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। એકાદ આગેવાને પક્ષ અને સરકારમાં સમાજના પ્રતિનિધિત્વનો મામલો રજૂ કરી મુશ્કેલી વર્ણવી હતી। જો કે ભાજપમાં સમાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો અને આગેવાનોએ પોતાનાથી બનતા પ્રયાસ કરવાની ખાતરી બેઠકમાં આપી હોવાનું પણ સામે આવ્યું છે। પક્ષના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે અને સમાજનો સતત સંપર્ક સધાઈ રહ્યો છે એવી વિગતો આગેવાનોએ આપી હતી અને સમયની સાથે નારાજગી હળવી બની જશે એવી આશા પણ વ્યક્ત કરી હતી। બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, કેશુભાઈ પટેલ અને ત્રિકમભાઈ છાંગા ઉપરાંત જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનોએ હાજરી આપીને વિગતવાર ચર્ચા કરી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો।